નમસ્કાર મિત્રો, આપણા કન્ટિન્યુ લેક્ચરની અંદર આજે પાંચમો ભાગ જે પેપરનું આપણે સોલ્યુશન કરીએ છીએ ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સની લીધેલી પરીક્ષાના પેપરનું જે સોલ્યુશન છે કે જે આવનારા 700ની ભરતીમાં આપ લોકોને મદદરૂપ થાય અને બીજી પણ નર્સ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપ સફળતા મેળવો. બરાબર છે. ઘણી બધી જગ્યાઓ ધીરે ધીરે બહાર પડવા માંડી છે. જો તમારે ગુજરાત સરકારમાં જઈ અને 31,340 લેવા હોય તો આટલી મહેનત કરજો, અને ડાયરેક્ટ તમારે 60-70 હજાર લેવા હોય તો આ મહેનત કરો છો એને ડબલ મહેનત કરજો. જો તમે સેન્ટરમાં જશો તો સેન્ટરની અંદરનો પહેલો પેમેન્ટ તમારો લગભગ 60,000-70,000 હશે. બરાબર. કોઈ ફિક્સ પે નહીં હોય, કોઈ જાતના પહેલાં ગ્રેડ પે ઓછા નહીં હોય, ગ્રેડ પે પણ સારા હશે. તો એ પ્રમાણે તમારે મહેનત કરવી જોઈએ. સેન્ટરની રેલવે છે, એમ્સ છે. વચ્ચે હમણાં મારા ખ્યાલથી મોરબીથી એક બેનનો ફોન હતો કે મારે પોતે ખુદ અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં છે પણ હજી છે સી ઇઝ ટ્રાઈંગ ફોર એમ્સ. બરાબર. એટલે એક જગ્યાએ તમને જોબ મળી ગયેલી છે પણ એમાં સંતોષ કરીને બેસવાની જરૂર નથી. વિકાસ થવો જોઈએ. બરાબર છે. 30,000ની સેલેરી કરતાં 60,000ની સેલેરી વધારે થાય એટલે એ પ્રમાણે મહેનત કરવી. જો એમાં ના જવાય તો પછી આમાં રહી જવાય. બરાબર છે. એટલે ખાસ બધાય છે એ મહેનત કરજો. આપણું એક વિડીયો સ્પેશિયલ મેં મૂકેલું છે, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતનું કરવું એ જોઈ લેજો. ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ થોડી ડેવલપ કરજો. ટાઈમ બધે પાસે, મુકેશ અંબાણી પાસે 24 કલાક છે અને તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એની પાસે પણ 24 કલાક છે. પછી આપણે કોઈ પણનું નામ લઈએ, આપણા વડાપ્રધાન છે મોદી સાહેબ, એની પાસે 24 કલાક છે. તો એ 24 કલાકનો કેવી રીતનો ઉપયોગ કરવો ને એ થોડું મેનેજ કરજો. અને જ્યારે તમારું મન ક્યાંક આમ તેમ ભટકતું હોય અથવા તમે ખુદ ભટકતા હો ત્યારે તમારા મનને એક ક્વેશ્ચન કરજો કે અત્યારે મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આમ ભટકવું કે વાંચવું, પરીક્ષામાં પાસ થવું, મમ્મી પપ્પાના, પેરેન્ટ્સના, ભાઈઓ બહેનોના પૈસા લઈને તમે ખર્ચ કરેલા છે એને રિમ્બર્સમેન્ટ આપવાનું છે. એક લોન છે, પપ્પા આગળથી પૈસા લીધા એ કોઈ દિવસ પહેલું નહીં સમજતા, ગ્રાન્ટેડ નહીં લેતા. એને તમે પપ્પા પાસેથી બિના વ્યાજે લોન લીધેલી છે અને પાછા પૈસા આપવાના છે. તો એ પ્રમાણે મહેનત કરજો. ચલો તો આપણે આગળ જોઈએ લેક્ચરની અંદર. The most common site of internal bleeding in hemophilia. હિમોફિલિયાની અંદર બ્લીડિંગ ક્યાં થઈ શકે? તો આમાં જોઈએ આપણે. જોઈન્ટ છે, ઇન્ટેસ્ટાઇન છે, સેરિબ્રમ છે અને એન્ડ ઓફ ધી લોંગ બોન. તો જે હિમોફિલિયાવાળા હોય એને ખાસ છે એ બ્લીડિંગ થતું હોય છે, અને એ બ્લીડિંગ જોઈન્ટની અંદર થતું હોય છે. એના જોઈન્ટ છે એ પેઇનફુલ અને સ્વોલન થઈ જતા હોય છે, અને ઘણી વખત એમાં ડિસેબિલિટી આવી જશે. અને આવી કન્ડિશન છે એ ઘણા બધા કોમ્પ્લિકેશન સાથે હોય છે. તો આનો આન્સર છે એ જોઈન્ટ છે. When a nurse is helping to crisis situation, it is the most important to encourage the socialization, support coping behavior, meet all the dependence need and involve the patient in therapy group. તો
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇસિસની અંદર છે એ છે હેલ્પ પેશન્ટ ટુ રિટર્ન ધેર મેન્ટલ બેઝલાઇન ફોલોઈંગ ધ ક્રાઇસિસ. બરાબર, એની અંદર જે મેજર કન્સર્ન છે એ કોપિંગ સ્ટ્રેટેજી મોસ્ટ ઇફેક્ટિવ હોય છે. બરાબર છે, એટલે આની જો આન્સર જોવા જઈએ તો આનો આન્સર છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સપોર્ટ ધ કોપિંગ બિહેવિયર. A nurse can use a pulse oximeter to monitor patients' oxygen saturation, hemoglobin, PO2 અને PaCO2. તો આની અંદર આપણે જોઈએ તો જે પલ્સ ઓક્સિમીટર રીડિંગ છે, બરાબર, એ પલ્સ અને ઓક્સિજન સેચ્યુરેશન બે વસ્તુ આપે, અને એમાં જે ઓક્સિજન સેચ્યુરેશન છે 95 to 100% હોવું જોઈએ. બરાબર, તો અહીં PA2 અને PaCO2 તો માપી નહીં શકાય, ગેસ એનાલિસિસ કરી શકાશે. બરાબર છે, હિમોગ્લોબિન પણ નહીં માપી શકાય. બરાબર છે, એટલે આપણો આન્સર છે એ ઓક્સિજન સેચ્યુરેશન છે. To evaluate a patient for hypoxia, required lab test is RBC, HB, કલ્ચર અને ABG એનાલિસિસ. હવે કોઈ પણ પેશન્ટનો હાઇપોક્સિયા એટલે કે એનું ઓક્સિજન લેવલ છે ડાઉન છે એ જોવું હોય, બરાબર છે, તો RBCથી નહીં જોઈ શકાય, HBથી નહીં જોઈ શકાય, કલ્ચર કરવાથી નહીં જોઈ શકાય. બરાબર છે, તો અહીંયા આપેલા છે એ ABG એટલે આર્ટરિયલ બ્લડ ગેસ એનાલિસિસ છે, એના દ્વારા આપણને ખબર પડે. બરાબર છે, એટલે અહીંયા ABG આવશે. The major clinical use of dobutamine is to. So dobutamine increase the cardiac output, prevent the sinus bradycardia, treat the hypotension and treat the hypertension. તો હાઇપરટેન્શન તો ડાયરેક્ટ જ નીકળી જાય છે. બરાબર, તો ડોબ્યુટામિન છે એ પોઝિટિવ આયનોટ્રોપ્સ એક્શન છે. બરાબર છે, એટલે કે બ્લડ પ્રેશર વધારવા માટેનું કામ કરે. ડોપામિન યુઝ ઇન એક્યુટ કન્ડિશન એન્ડ સ્પેશિયલી રિવર્સિબલ હાર્ટ ફેલ્યુર વગેરે હોય તો એની અંદર આનો સારો ઉપયોગ થાય છે. અને આનું જે મેન ફંક્શન કહીએ તો જેનો કાર્ડિયાક આઉટપુટ છે એ વધારશે, એટલે ખાસ કરીને કાર્ડિયાક સર્જરી, કાર્ડિયોજેનિક શોક, આ બધામાં છે એ પોઝિટિવ આયનોટ્રોપ્સ આપતા હોઈએ છે. એટલે અહીંયાનો જે આન્સર છે એ ઇન્ક્રીઝ ધ કાર્ડિયાક આઉટપુટ છે. The following test is required for cervical cancer diagnosis: PEP test, HB, sputum culture અને ABG analysis. તો PEP smear involve the collecting of cell from cervix and lower end of uterus and the top of vagina. અને આનાથી છે એ કેન્સરના સેલ છે એ ડિટેક્ટ થતા હોય છે. બરાબર છે, HB, સ્પુટમ અને ગેસ એનાલિસિસનો આમાં કંઈ રોલ હોતું નથી. તો સર્વાઇકલની અંદર પેપ
પેપ ટેસ્ટ એટલે પેપ સ્મિયર કરવામાં આવે છે. For the children in hemophilia and hemoarthrosis, the nurse express ROM range of motion exercise to the affected joint, application to heating pad to the affected joint, and application of bivalve cast for joint immobilization, and non-steroid anti-inflammatory drugs for pain. બરાબર. તો આની અંદર આપણે જોઈએ તો જે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે એ ન આપવા જોઈએ. બરાબર. કેમ કે આનાથી શું થાય તો હિમોફિલિયાની અંદર બ્લીડિંગ થતું હોય જોઈન્ટ વગેરેની અંદર તો આ વધારશે. બરાબર. આ એન્ટી પ્લેટેલેટ છે એટલે એ ન આપવું જોઈએ. એટલે એ તો ડાયરેક્ટ નીકળી જાય. પછી હોટ એપ્લિકેશન કંઈ આમાં કંઈ કામ કરશે નહીં. એટલે હોટ એપ્લિકેશનવાળું જે હીટિંગ પેડ છે એ પણ નીકળી જશે. હવે છે ROM એક્સરસાઇઝ ટુ અફેક્ટેડ પાર્ટ. જો એક્સરસાઇઝ અફેક્ટેડ પાર્ટની અંદર કરવામાં આવશે, બરાબર છે, તો શું થશે? માની લો કે જોઈન્ટની અંદર છે એમાં બ્લીડિંગ ને વગેરે થયેલું છે અને એમાં એક્સરસાઇઝ કરાવવામાં આવશે તો પેઇન વધશે. બરાબર છે. એટલે અહીંયા સ્યુટેબલ આન્સર છે એ એપ્લિકેશન ઓફ બાયવાલ્વ કાસ્ટ ફોર જોઈન્ટ ઇમોબિલાઇઝેશન. બરાબર છે. તો આનો આન્સર છે એ સી છે. The nurse should expect a patient who has chronic renal failure to be given Eposon 2. હવે Eposon આપે તો શું થાય? Elevate the WBC cell count, enhance the mutation of thrombocytes, and increase the production of platelets and stimulate the synthesis of RBC. તો થ્રોમ્બોસાઇટ અને પ્લેટેલેટ બે એક જ છે એટલે એ બે ઓપ્શન નહીં આવે. બરાબર છે. તો એલિવેટ WBC સેલ કાઉન્ટ તો આમાં એ પણ નહીં આવે. ઇપોઝન છે એ ઇન્ડિકેટ ખાસ કરીને એનિમિયાની અંદર ક્રોનિક કિડની ડિસીઝ હોય એની અંદર આપવામાં આવતું હોય, ડાયાલિસિસ ઉપર પેશન્ટ હોય એને આપવામાં આવતું હોય છે. આનાથી છે એ જે એને બ્લડ ચડાવવાની જે જરૂરિયાત છે એ ઓછી થઈ શકે. એટલે RBC ટ્રાન્સફ્યુઝન છે ઓછું થાય. બરાબર છે. એટલા માટે આનો જે આન્સર છે એ સ્ટિમ્યુલેટ્સ ધ સિન્થેસિસ ઓફ RBC, રેડ બ્લડ સેલ સ્ટિમ્યુલેટ કરવા માટે આપવામાં આવે છે. A nurse should be recognized that the teenager pregnancy is at risk for glucose intolerance, fetal chromosomal abnormality, incompatibility cervix અને આયરન ડેફિશિયન્સી એનિમિયા. તો ગ્લુકોઝ ઇન્ટોલરન્સ તો જેને ડાયાબિટીસ હોય એને થાય. એટલે ટીનેજરમાં થાય એવું જરૂરી નથી. એટલે એ તો નીકળી જશે. ફિટલ ક્રોમોઝોમલ એબનોર્માલિટી ટીન એજમાં જ થાય ને પછી ન થાય એવું કોઈ જરૂરી નથી. એ થવું હોય તો ગમે ત્યારે થાય. એટલે એ કોઈ રીઝન નથી. ઇનકમ્પિટન્ટ સર્વિક્સ છે
અને આયરન ડેફિશિયન્સી એનિમિયા છે. તો એક તો ટીન એજ હોય એને કારણે એનિમિયા થાય ટીન એજમાં. એટલે આપણે તમે જોયું તો વિપ્સ આપણે જોઈએ કે વીકલી આયરન ફોલિક એસિડ સપ્લિમેન્ટરી જે 1 જાન્યુઆરી 2013થી ચાલુ કરવામાં આવ્યું છે NRHM અંતર્ગત. બરાબર છે કે આની અંદર છે એડોલેસન્ટ ગર્લ્સ અને સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, એટલે કે 6થા ધોરણથી 12મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓને વીકલી એટલે કે બુધવારે 1 આયરનની ટેબ્લેટ આપવાની, આયરન ફોલિક એસિડ આપવાની. અને જે સ્કૂલે ન જતી હોય એવી બાળકીઓ એડોલેન્સ ગર્લ્સ છે, ટીનએજર છે કે જે 10થી કરીને 19 વર્ષની છે એને એડોલેન્સની અંદર ગણવાનું. એવી કિશોરીઓને છે એને પણ આયરન ફોલિક એસિડ આપવાનું. શા માટે? કે દે આર મોર પ્રોન ફોર એનિમિયા. તો એક તો ટીનેજર પ્લસ પ્રેગ્નન્સી એટલે ડબલ પ્રોન ટુ એનિમિયા. તો આપણો આન્સર છે ડી છે. બરાબર, આયરન ડેફિશિયન્સી એનિમિયા. એક તો ટીનેજરને કારણે ઓલરેડી એને હોય અને પ્લસ પ્રેગ્નન્સીને લીધે પણ હોય, એટલે ડબલ રિસ્ક થઈ જાય. A reliable indicator of improvement in the patient who has diagnosis of anorexia nervosa. કોઈ પણ પેશન્ટ છે એને ટ્રીટમેન્ટ જે છે એ બરાબર કામ કરે છે, ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને એ પેશન્ટ ડાયગ્નોસ થયેલો છે એનોરેક્સિયા નર્વોસા. બરાબર, ઓપ્શન જોઈએ તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ થઈ જાય, એનર્જી લેવલ વધે ઘટે કંઈ છે નહીં, ખાલી એનર્જી લેવલ છે, ફ્લૂઇડ ઇન્ટેક અને ડિઝાયર ટુ ઇટ. તો પહેલાં તો એનોરેક્સિયા નર્વોસા એ શું છે? તો એનોરેક્સિયાને આપણે ખાલી એનોરેક્સિયા પણ કહી શકીએ છીએ. આ છે એક ઇટિંગ ડિસઓર્ડર છે. આમાં લોકોને છે એ ઓછું ખાવાનું ભાવે અથવા એ ન ખાય અથવા એને અનહેલ્ધી રહે કે મારું વેઇટ ઓછું, એનું વેઇટ છે ઓછું થઈ જાય અને એ એકદમ પાતળા હોય, આ ટાઈપનું એવું હોય. અને એવું વિચારતા હોય કે હું કદાચ ઓવરવેટ થઈ જઈશ તો, હું ફેટી થઈ જઈશ તો, આવું વિચારતા હોય છે. અને એટલા માટે એ હંમેશા છે અંડરવેટ હોય છે. બરાબર છે. તો આવા દર્દીની અંદર ઇમ્પ્રુવમેન્ટ, જે ટ્રીટમેન્ટ આપીએ છીએ ઇમ્પ્રુવમેન્ટ થાય એવું ઇન્ડિકેટર કયું થાય? કે પેશન્ટ એમ કહે કે મને ભૂખ લાગી છે અથવા એને ખાવાની ઈચ્છા થાય. દેટ ઇઝ ધ રાઇટ આન્સર, ડિઝાયર ટુ ઇટ. અહીંયા આ આપણું પાર્ટ લેક્ચરનું પૂરું થાય છે. લગભગ આ જ્યારે રિલીઝ થશે ત્યારે રવિવાર હશે. બરાબર છે. પણ જ્યાં લગી આપણે આ લેક્ચરને સિરીઝ પૂરી નહીં થાય ત્યાં લગી આપણે કન્ટિન્યુ રાખશું. આ પેપર પૂરું થઈ જાય પછી વચ્ચે છે બીજા લેક્ચર મૂકવાનું પ્લાનિંગ છે. બરાબર છે. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.